બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગની તવાઈ યથાવત. બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગની તવાઈ યથાવત. ડીસા બાદ દિયોદરમાં પણ અનાજ કૌભાંડ ઝડપાયું. દિયોદરના ચગવાડા અને કોટડા ગામે સસ્તા અનાજની દુકાનદારે ગ્રાહકોનું અનાજ બારોબાર વેચી માર્યું. સંચાલકે ₹9.46 લાખનો જથ્થો વેચી મારતા કાર્યવાહી. ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું અને ખાંડનો જથ્થો બારોબાર વેચી દેતા સંચાલકો સામે કાર્યવાહી. દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદાર તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું. બંને દુકાનદારના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે થઈ પોલીસ ફરિયાદ. રેશન ધારકો આપવામાં આવતો જથ્થો બહાર વેચી નાખતા ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પુરવઠા વિભાગે 10 જગ્યાએ રેડ કરી કૌભાંડ પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ બ્રઠક્કર, ડીસા, બનાસકાંઠા. તાલુકાના કોટડા ફોરણા અને ચગવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સગેવગે બાબતે જણાવવાનું કે તારીખ 23/9/2022 રોજ તત્કાલીન નાયબ મામલતદાર શ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ મળી કુલ જથ્થો 16,428.85 કિલોગ્રામની ઘટ જણાઈ આવેલ. તેમજ 1/8/22 રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદાર શ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા 18,052.082 કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ. આમ આ બંને દુકાનોની કુલ 34,480.932 કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવેલ. જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ. એ અનુસંધાને મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો 9,46,182 રૂપિયા જેટલો થાય છે. આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ 21/12/2023 રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન